કિરણ હોસ્પિટલમાં એઝ અ મેડિકલ ડાયરેક્ટર તરીકે સેવા બજાવું છું. આજે સવારે લગભગ 12:30 વાગે અમને એક ડાયમંડ ફેક્ટરીમાંથી ફોન આવ્યો હતો કે ત્યાં આગળ લગભગ 120 જેટલા દર્દીઓ છે કે જે લોકોએ પ્રદૂષિત પાણી પીધું છે, કે જેનામાં એક વોટર ટેન્કની અંદર ઝેરીલી દવાથી પ્રદૂષિત થયા હોય એવું પ્રારંભિક વસ્તુમાં જણાવ્યું છે. એ 120 દર્દીઓમાંથી લગભગ 104 દર્દી અમારી કિરણ હોસ્પિટલમાં આવ્યા છે. આ બધા જ દર્દીઓને અમે તાત્કાલિક એપ્રોપ્રિએટલી સારવાર આપી છે. બધા દર્દીઓ અત્યારે આઉટ ઓફ ડેન્જર છે. 104 દર્દીમાંથી 102 દર્દી એ વોર્ડમાં એડમિટ છે અને 2 દર્દીઓ છે કે જેમના નામ છે રવિ કિરણ પ્રજાપતિ 30 યર મેલ અને જયદીપભાઈ બારિયા 22 યર્સ મેલ, જે લોકો આઈસીયુ હેડમાં સારવાર લે છે. અમને જાણ એવી રીતે કરવામાં આવ્યું હતું કે આ લોકોએ કન્ટામિનેટેડ વોટર્સ એટલે કે પ્રદૂષિત પાણી પીધું છે અને જેની અંદર કોઈક અજાણ્યા વ્યક્તિએ એમની જે વોટર ટેન્ક છે એની અંદર ટેબ્લેટ્સ એટલે કે જે ઝેરીલી દવા કે જે આપણે સામાન્ય રીતે સેલ્ફોસ કહીએ છીએ અને અનાજમાં મૂકવાની ટીકડી કહીએ છીએ, એ ટીકડીઓને સંક્રમિત કરેલી છે. એટલે સવારમાં બધાએ પાણી પીધું એટલે વાસ આવવા મળી, એટલે શેઠને વાત કરી કે આમાં વાસ આવે છે પાણીમાં. તે તપાસ કરી તો અંદર પાણીમાં દવા હતી, એટલે અમુક ખાડીને શક્કર ને એવું આવવા મળ્યું હતું, પેટમાં લોસા વળતા હતા. પછી તાત્કાલિક શેઠે બધાને દવાખાને એડમિટ કરી દીધા. અત્યારે બધાને સારું છે, કોઈને કોઈ તકલીફ છે નહીં. અત્યારે સ્ટાર્ટિંગમાં અમુક માથું દુખતું હતું ને એવું થતું હતું, કોઈ શક્કર માથું દુખતું ને પેટમાં લોસા વળતા ને એવું થતું હતું, પણ હવે તરત એડમિટ થઈ જાય ત્યારે બધું સારું છે, કોઈને કંઈ તકલીફ છે નહીં અત્યારે.